કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ચેપ્ટર 11 ધોરણ 12 માં થર્મોડાયનેમિક્સમાં આપણે છેલ્લે કાર્ય વિશે વાત કરી હતી, બરાબર? કે ભાઈ P વિરુદ્ધ V નો આલેખ હોય અને આપને કાર્ય વિશે કીધું કે ભાઈ આમાં થતું કાર્ય દર્શાવો અથવા તો કાર્ય ગોતો. તો આપણે કીધું કે ભાઈ P તમને આલેખ ઉપરથી કીધું તો આપણે શું કરવું પડે? આલેખ ઉપરથી કીધું હોય તો આલેખ ઉપરથી આપણે તો કે એ P વિરુદ્ધ V નો આલેખ હોય તો V અક્ષ સાથે ઘેરાયેલ ક્ષેત્રફળ લઈ લો તો આપણે શું મળી જાય? કાર્ય મળી જાય. અથવા તો સૂત્ર ઉપરથી કે તો આપણે અલગ અલગ પ્રક્રિયા માટે જોયું કે ભાઈ સમતાપી કે તાપમાન જ્યારે અચળ હોય, બરાબર, એના માટે વાયુઓ માટે થતું કાર્ય, બરાબર, કે W ઇઝ ઇક્વલ ટુ μRT ln V2/V1 અથવા તો VF/VI, બરાબર. ત્યાર પછી દાખલા તરીકે સમકદ પ્રક્રિયા છે અથવા તો એમ કીધું કે ભાઈ કદ અચળ છે તો કે આ અચળ કદ દરમિયાન થતું કાર્ય શોધવાનું. કે તો કે આપણે કીધું ભાઈ અચળ કદ છે તો થતું કાર્ય 0. અચળ દબાણે તો કે P ડેલ્ટા V, બરાબર. આવી વિશે આપણે કાર્ય વિશે વાત કરી હતી. ત્યાર પછી આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ જોયો તો કે ડેલ્ટા U કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા W, બરાબર. કે આવું સૂત્ર જોયું કે ભાઈ ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા W આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. તો કે શું કરશે? દાખલા તરીકે કોઈ તંત્ર છે, બરાબર, કે કોઈ એક તંત્ર કોઈ એક અવસ્થાએ હશે કે જે એની થર્મોડાયનેમિક અવસ્થાએ તો કે એનું દબાણ કંઈક હશે, તાપમાન કંઈક હશે, કદ કંઈક હશે, તો કે થર્મોડાયનેમિક્સ એની આંતરિક ઉર્જા કંઈક હશે, બરાબર, કે U1 જેટલી ધારો કે આંતરિક ઉર્જા હોય. હવે તો કે તમે એના ઉપર કંઈક કાર્ય કરો અથવા તો એ શું કરશે? તો કે તંત્ર ઉષ્માનું શોષણ કરી અને તંત્ર વડે દાખલા તરીકે કાર્ય થતું હોય તો એની આંતરિક ઉષ્માનું શોષણ કરશે એટલે એની આંતરિક ઉર્જામાં શું થશે? વધારો થશે. સામે તો કે તંત્ર વડે કાર્ય થશે એટલે આંતરિક ઉર્જામાં પાછો શું થશે? એટલો ઘટાડો થશે. તો કે ઉષ્માનું શોષણ કરે છે અને સામે તંત્ર વડે કાર્ય થાય છે, બરાબર, તો એની આંતરિક ઉર્જામાં થતો ઘટાડો તો કે દાખલા તરીકે U1 આંતરિક ઉર્જા હતી, હવે તો કે U2 થઈ તો કે ફેરફાર કેટલો આંતરિક ઉર્જાનો? કે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા W જેટલો, જે શું છે? તો કે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ છે, બરાબર. તો હવે અહીંયા દાખલા તરીકે તમને ઘણી વખત આવી રીતે પૂછેલું હોય કે ભાઈ P વિરુદ્ધ V નો આલેખ છે, અહીંયા કોઈ એક તંત્ર છે, બે માર્ગે પ્રક્રિયા થાય છે, પેલો માર્ગ અહીંયા આપેલો છે, બીજો માર્ગ અહીંયા આપેલો છે, બરાબર. આ એની પ્રારંભિક સ્થિતિ છે, આ એની અંતિમ સ્થિતિ છે. બે માર્ગે પ્રક્રિયા થાય. જો પ્રક્રિયા માર્ગ જોજો, બરાબર, ચક્રીય પ્રક્રિયા નથી. કીધું એમ કે ભાઈ આ એની પ્રારંભિક સ્થિતિ છે, આ એની અંતિમ સ્થિતિ, બે અલગ અલગ માર્ગ આપ્યા છે, અલગ એક ને બે. તો એની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો? બરાબર. દાખલા તરીકે પેલા માર્ગે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા UI1 આપેલું હોય, આવી રીતે આપેલું હોય, આંતરિક ઉર્જા ડેલ્ટા U1, અહીંયા ડેલ્ટા U2. તો આ બંને ફેરફાર કેવા હશે? તો કે જો આપણે ખબર છે કે ભાઈ આંતરિક ઉર્જા છે, એ આંતરિક ઉર્જા શેના ઉપર આધાર રાખે છે? કે એને એ માર્ગ ઉપર આધાર નથી રાખતી. એ શેના ઉપર આધાર રાખે? અવસ્થા ઉપર. કે પ્રારંભિક અવસ્થા કઈ હતી, અંતિમ અવસ્થા કઈ. માર્ગ કોઈ પણ હોય, બરાબર, પહેલા અચળ કદે પ્રક્રિયા કરો, પછી અચળ દબાણે પ્રક્રિયા કરો, અથવા તો પહેલા અચળ દબાણે પ્રક્રિયા કરો ને પછી અચળ કદે પ્રક્રિયા. પણ તમે બે જે પ્રારંભિક અવસ્થા છે I ત્યાંથી અંતિમ અવસ્થા F સુધી જવા તમે કોઈ પણ માર્ગ પસંદ કરો, બરાબર, કોઈ પણ માર્ગ પસંદ કરવામાં આવે તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર જે છે એ કેટલો રહેશે? કારણ કે એ અવસ્થા વિજય છે, એ અવસ્થા ઉપર આધાર છે કે પ્રારંભમાં કઈ અવસ્થા હતી, અંતિમ કઈ અવસ્થા છે. અવસ્થા વિધેય છે એટલે શેના ઉપર આધાર રાખશે? કે અવસ્થા ઉપર આધાર રાખશે, બરાબર. એટલે અહીંયા તો કે ડેલ્ટા UI1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા UI2, બરાબર. કે ડેલ્ટા UI1 અને ડેલ્ટા UI2, બરાબર, બંને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર બંને કેવો હશે? સમાન હશે. હા, પણ એમ પૂછ્યું કે ભાઈ પહેલા માર્ગે શોષાતી ઉષ્મા અને બીજા માર્ગે શોષાતી ઉષ્મા એનું મૂલ્ય અલગ અલગ છે. પહેલા માર્ગમાં થતું કાર્ય, બીજા માર્ગે થતું કાર્ય, એ કેવું હશે? અલગ અલગ હશે, બરાબર. બંનેના કાર્ય અલગ અલગ હશે, શોષાતી ઉષ્મા અલગ અલગ હશે. હા, આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે એ શું હશે? ડેલ્ટા UI ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા બંને એના આંતરિક ઉર્જામાં થતો ફેરફાર સમાન હશે. કારણ કે પ્રક્રિયા છે, આંતરિક ઉર્જા છે એ શેના ઉપર આધાર રાખશે? અવસ્થા. તો કે અહીંયા પ્રારંભિક અવસ્થા હતી, અહીંયા અંતિમ અવસ્થા, એ અવસ્થા ઉપર આધાર રાખશે. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એની અવસ્થા ઉપર આધાર રાખશે. પણ જે શોષાતી ઉષ્મા છે અને કાર્ય છે કે તંત્ર વડે અથવા તો તંત્ર પર
ઉષ્મા શોષે છે અથવા તો ઉષ્મા ગુમાવે છે, એનું મૂલ્ય શેના ઉપર આધારિત છે? તમે પ્રક્રિયાનો માર્ગ કયો પસંદ કરો છો એના ઉપર. બરાબર, કે પ્રક્રિયા માર્ગ કયો છે એના ઉપર આધાર રાખશે. બરાબર, તો આ થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ જોયો. તો ત્યાર પછી આપણે પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા વિશે વાત કરવાની છે. પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા. હવે આપણે ઉષ્મા ધારિતા વિશે જોયું. બરાબર, કે પદાર્થની ઉષ્મા ધારિતા S = Q/m × ΔT, કે ભાઈ એકમ દળ દીઠ એકમ તેના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો અથવા તો 1 એકમ જેટલો ફેરફાર કરવા આપવી પડતી ઉષ્માને આપણે શું કીધું? તે પદાર્થની ઉષ્મા ધારિતા. બરાબર, હવે તો કે અહીંયા થોડીક પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા જે છે, વિશિષ્ટ ઉષ્મા અથવા તો વિશિષ્ટ ઉષ્મા ધારિતા, એના વિશે વિશિષ્ટ ઉષ્મા પણ કહી શકાય. બરાબર, એના વિશે વાત કરીએ કે ભાઈ અત્યાર સુધી શું હતું કે પહેલાં અત્યારે જે આપણે એકમ જૂલ લઈએ છીએ, બરાબર, ઉર્જાનો એકમ, મેં પહેલાં શું લેવો હતો? કેલેરી લેવો હતો. તો કે 1 કેલેરી જે છે, આ 1 કેલેરીની વ્યાખ્યા શેના ઉપરથી આપણે આપેલી હતી? પાણીની વિશિષ્ટ ઉષ્મા જે છે, પાણીની વિશિષ્ટ ઉષ્મા ઉપરથી આપણે કેલેરી, કે ભાઈ ઉષ્મા જે છે, ઉષ્માનો જૂનો એકમ શું હતો? કેલેરી હતો. બરાબર, કે ઉષ્માનો જૂનો એકમ શું હતો? કેલેરી હતો. આ કેલેરીની આપણે વ્યાખ્યા આપી હતી કે ભાઈ પાણી છે, પાણીના તાપમાનમાં કે 1 ગ્રામ પાણી છે, આ 1 ગ્રામ પાણીનું તાપમાનમાં 1 કેલ્વિન અથવા તો 1 એકમ જેટલો એના તાપમાનમાં 1 એકમ જેટલો ફેરફાર કરવો હોય તો એના માટે જે આપવી પડતી ઉષ્મા છે એને શું કહીએ છીએ? આપણે 1 કેલેરી કહીએ છીએ. બરાબર, કે ભાઈ 1 ગ્રામ પાણી છે, આ 1 ગ્રામ પાણીના તાપમાનમાં 1 એકમ જેટલો અથવા તો 1 કેલ્વિન 1 અંશ સેલ્સિયસ જેટલો કે 1 અંશ કેલ્વિન જેટલો ફેરફાર કરવા, અથવા તો એમ કહી ભાઈ 1 ગ્રામ પાણીનું તાપમાન 1 અંશ સેલ્સિયસ જેટલું, અહીંયા ચોક્કસ આપી દીધું કે ભાઈ પાણીનું તાપમાન 1 અંશ સેલ્સિયસ જેટલું વધારવા માટે આપવી પડતી જે ઉષ્મા છે એને શું કહીએ છીએ આપણે? કે જરૂરી ઉષ્માનો જે જથ્થો છે એને શું કહેવામાં આવે છે? 1 કેલેરી કહેવામાં આવે છે. કે પાણીનું 1 ગ્રામ પાણીનું તાપમાન છે, 1 ગ્રામ પાણીનું તાપમાનમાં કેટલો? 1 અંશ સેલ્સિયસ જેટલો વધારો કરવા માટે આપવી પડતી જે ઉષ્મા છે એનો જથ્થો છે એને આપણે શું કહીએ છીએ? 1 કેલેરી તરીકે વ્યાખ્યાયિત કર્યું હતું. બરાબર, પણ પછી એવું જોવા મળ્યું કે ભાઈ પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા છે એ તાપમાન સાથે બદલાય છે. બરાબર, કે પાણીની જે વિશિષ્ટ ઉષ્મા ધારિતા છે, દાખલા તરીકે અહીંયા તાપમાન લઈએ, અહીંયા વિશિષ્ટ ઉષ્મા ધારિતા જે છે એ લેવામાં આવે કે 0 થી 100 અંશ સેલ્સિયસ જેટલા ગાળામાં, બરાબર, કે પાણીની જે વિશિષ્ટ ઉષ્મા ધારિતા છે, વિશિષ્ટ ઉષ્મા ધારિતા શું થાય છે? ધીમે ધીમે બદલાય છે. બરાબર, અહીંયા પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા કેલેરી ગ્રામ × સેલ્સિયસમાં. અહીંયા દાખલા તરીકે તાપમાન આપેલા 20, 40, 60, 80, 100, કે 0 થી 100 ના ગાળામાં. અહીંયા 0 છે. બરાબર, પછી અહીંયા વિશિષ્ટ ઉષ્મા ધારિતાના મૂલ્યો કંઈક આપણે આપેલા છે. અહીંયા 0 અથવા તો સોરી અહીંયા આપેલું છે 0.996, અહીંયા કંઈક 1 જેટલી 1.0 જેટલી આપેલી છે, અહીંયા 1.004 જેટલી આપેલી છે, અને અહીંયા 1.008. તો પાણીની જે વિશિષ્ટ ઉષ્મા ધારિતા છે એ 0 થી 100 અંશ સેલ્સિયસના ગાળામાં શું થાય છે? બદલાય છે. અહીંયાથી તો કે પાણીની વિશિષ્ટ 0 અંશ સેલ્સિયસ તાપમાન 0.08 પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા 1.008 હોય છે 0 અંશ સેલ્સિયસ તાપમાને. આવી રીતે આપણે કંઈક ગ્રાફ મળે છે. તો કે જે પાણીની વિશિષ્ટમાં આ 1 કેલેરી આપણે જે કહીએ છીએ, બરાબર, તો કે એ આપણે કેટલા તાપમાને? તો કે 14.5 અંશ સેલ્સિયસથી 15.5 અંશ સેલ્સિયસના ગાળામાં તાપમાનનો વધારો થાય તો આપણે 1 કેલેરી જેટલી આપણે શું કરીએ છીએ? એને ઉષ્મા આપીએ છીએ. એવું કહી શકાય કે ભાઈ 1 ગ્રામ પાણીનું તાપમાન 14.5 અંશ સેલ્સિયસથી 15.5 અંશ સેલ્સિયસ વધારવા માટે જરૂરી જે ઉષ્માનો જથ્થો છે જેને આપણે શું કહીએ છીએ? 1 કેલેરી કહીએ છીએ. પહેલાં એવું કીધું હતું કે ભાઈ 1 કેલેરી એટલે તો કે 1 ગ્રામ પાણીનું તાપમાનમાં 1 અંશ સેલ્સિયસ જેટલો ફેરફાર કરવા આપવી પડતી ઉષ્માનો જે જથ્થો છે એને શું કહીએ છીએ? આપણે 1 કેલેરી. પણ હવે એક ચોક્કસ
ગાળો આપી દીધો કે ભાઈ 1 ગ્રામ પાણીનું તાપમાન 14.5 અંશ સેલ્સિયસ થી 15.5 અંશ સેલ્સિયસ કરવા અથવા તો 15.5 અંશ સેલ્સિયસ કરવા જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવામાં આવે છે? 1 કેલરી કહે છે. કે 1 ગ્રામ પાણીનું તાપમાન 14.5 અંશ સેલ્સિયસ થી 15.5 અંશ સેલ્સિયસ સુધી વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવામાં આવે છે? 1 કેલરી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બરોબર. હવે ઉષ્મા શું છે? તો કે ઉર્જાનો પ્રકાર હતો. તો કે એનો એકમ આપણે કેલરી જગ્યાએ હવે શું લખીએ છીએ? જૂલ લખીએ છીએ. બરાબર. કે ઉષ્મા ઉર્જાનો પ્રકાર હોવાથી આપણે એનો એકમ કેવો લખીએ છીએ? જૂલ લખીએ છીએ. બરાબર. એટલે પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા છે એ કેટલી છે? તો કે 4186 જૂલ. કેટલી છે પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા? 4186 જૂલ કિલોગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. બરાબર. 4186 જૂલ કિલોગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. આટલી શું આપણે પહેલા કેલરીમાં લેતા હતા, જૂનો એકમ કેલરી હતો. હવે તો કે ઉષ્મા જે ઉર્જાનો જ પ્રકાર હોવાથી બરાબર આપણે એનો એકમ શેમાં લઈએ છીએ? જૂલમાં લઈએ છીએ. એવી રીતે કાર્યમાં પણ એમ છે. બરાબર. કે આપણે પહેલા જ્યારે વાત કરતા ત્યારે શું કરતા હતા કે ભાઈ કે 1 કેલરી ઉષ્મા ઉત્પન્ન કરવા જરૂરી કાર્યને આપણે શું કરીએ? 1 કેલરી ઉષ્મા ઉત્પન્ન કરવી હોય તો એના માટે જરૂરી કાર્ય જે છે એના આપણે શું કહેતા હતા કે એનો યાંત્રિક તુલ્યાંક કહેતા હતા. યાંત્રિક તુલ્યાંક એટલે કે ભાઈ 1 કેલરી ઉષ્મા ઉત્પન્ન કરવા જે કાર્ય છે એ કાર્યને આપણે શું કહીએ છીએ? એનો યાંત્રિક તુલ્યાંક કહીએ છીએ. બરાબર. પણ હવે તો કે આપણે ઉષ્માનો એકમ શેમાં લઈએ છીએ? જૂલ. કે યાંત્રિક તુલ્યાંક જે આપણે છે એ હવે વ્યવહારમાં વાપરતા નથી. બરાબર. આપણે શું લઈએ છીએ કે ઉષ્માનો એકમ જે છે એ શું લઈએ? જૂલ. અને પાણીની જે વિશિષ્ટ ઉષ્મા છે એ પાણીની વિશિષ્ટ ઉષ્મા તાપમાન સાથે 0 થી 100 અંશ સેલ્સિયસથી 100 અંશ સેલ્સિયસના ગાળામાં શું થાય છે? બદલાય છે. બરાબર. તો કે પાણીની વિશિષ્ટ ઉષ્મા શું થાય છે? બદલાય છે. તો કે 1 કેલરી પ્રતિ ગ્રામ ઇન્ટુ સેલ્સિયસ અથવા તો 1 કેલરી ગ્રામ ઇન્વર્સ સેલ્સિયસ ઇન્વર્સ. કે 1 કેલરી ઉષ્મા ક્યારે હોય છે? તો કે 14.5 અંશથી 15.5 અંશ સેલ્સિયસના ગાળામાં. 14.5 અંશ સેલ્સિયસથી 15.5 અંશ સેલ્સિયસના ગાળામાં. બરાબર. કે પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે? તો કે 1 કેલરી જેટલી. બરાબર. જૂલમાં દર્શાવીએ તો કે જૂલમાં કેટલી હોય છે? તો કે 4186 જૂલ. પણ ક્યારે? તો કિલોગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. રેડી. તો પાણીની વિશિષ્ટ ઉષ્માની વાત થઈ. ત્યાર પછી વાયુની 2 વિશિષ્ટ ઉષ્મા વિશે આપણે